ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણા ખરીફ ઋતુના મુખ્ય વાવેતર અને સૌથી મોટા ઉત્પાદનનો આંકડો જેનો હોય છે આપણો આખા દેશની અંદર, એ ઉત્પાદન આપણું એટલે આપણું કપાસનું ઉત્પાદન. અને કપાસમાં અત્યારના દિવસોમાં જે બજાર સ્થિતિ છે એ બજાર સ્થિતિમાં હવે પછીના સમયગાળા દરમિયાન સુધારની સંભાવનાઓ, શક્યતાઓ કેટલી અને ખાસ કરીને કયા સમયથી સુધારની સંભાવનાઓ, અત્યારના દિવસોમાં જે રૂપમાં બજાર ચાલી રહ્યું છે એ લગભગ વીતેલા આખા અઠવાડિયા દરમિયાન એક સ્થિર રૂપમાં બજાર આપણને જોવા મળ્યું છે. આવકોમાં સામાન્ય વધારો, સામાન્ય ઘટાડો અને એકંદર આવકોનો આપણે સરેરાશ કાઢીએ આખા અઠવાડિયા દરમિયાનનો તો કોઈ બહુ મોટો ફેરફાર આવકોમાં નથી, કોઈ ફેરફાર ભાવોમાં નથી. અને તેથી આખું અઠવાડિયું જે રૂપમાં વીત્યું એ વીતેલા અઠવાડિયા પછી આવનારું અઠવાડિયું કેવું જઈ શકે અને બજાર ભાવોમાં કેવો બદલાવ આવી શકે અને બદલાવ આવવા સંબંધી, અગર તો બદલાવ નહીં આવવા સંબંધી અત્યારના સમયમાં જે કાંઈ કારણો અને જે કાંઈ તારણો દેખાઈ રહ્યા છે બજારના હિસાબથી, ઉત્પાદનના હિસાબથી અને જરૂરિયાતના હિસાબથી, આ દરેક મુદ્દાઓની ચર્ચા જ્યારે આજના એપિસોડમાં આપણે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા કપાસને લગતા આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કપાસની આપણે વાત કરી હોય કે આપણે મગફળીની વાત કરી હોય, આ વર્ષની અત્યારની સિઝનમાં જે પાક આપણી પાસે તૈયાર થયો છે આ પાકમાં બહુ નીચેથી લઈ અને સારી ક્વોલિટી સુધીના તમામ વર્ગો આપણી પાસે તૈયાર થઈને આવ્યા છે. એટલે ભાવોની જે બજાર સ્થિતિ છે એ બજાર સ્થિતિ પણ બહુ મોટા ફેરફાર સાથે આપણે જોઈ રહ્યા છીએ. બહુ મોટો ફેરફાર એટલે કપાસમાં આપણને વીતેલા કમોસમી વરસાદના સમયગાળા દરમિયાન જે કાંઈ નુકસાન થયું એ નુકસાન એટલે છોડ પર જ આપણો ઉગી ગયેલો કપાસ, છોડ પર કાળો થઈ ગયેલો કપાસ, છોડ પરથી નીચે જમીન પર પડેલો અને એને પણ આપણે જે વીણવો પડ્યો હોય આ બધો કપાસ એટલે આપણો નીચલા દરજ્જાનો કપાસ. ત્યાર પછી જે કાંઈ થોડા ઘણા અનુકૂળતા સાથે કે અનુકૂળતા વિનાના આપણા ઝીંડવાઓ તરડ્યા અને તરડેલા ઝીંડવાઓમાંથી જે પેશીઓ આપણને મળી એ પેશીઓ વાળો એક વર્ગ અને એક વર્ગ થોડો સારો, એક વર્ગ જે વિસ્તારોમાં થોડી ઓછી વરસાદની અસર થઈ હોય અને સમયસર વીણાઈ ગયો હોય અને પછી વરસાદ આવ્યો હોય, સારી રીતે જેનો આપણને ફોદો મળ્યો હોય કપાસનો, એવો સારી ક્વોલિટીનો કપાસ. એટલે આપણે શરૂઆતથી જોઈએ નીચલા દરજ્જેથી તો આપણો ઉગી ગયેલો કપાસ એટલે લગભગ 600 રૂપિયાથી શરૂ થાય અને 700, 750 સુધીમાં આ વર્ગ વેચાઈ રહ્યો હોય. પેશીઓ વાળો જે કાંઈ વર્ગ છે જેની અંદર પેશીઓ હોય, થોડો ભેજ હોય, કાળો પડી ગયો હોય, તો આવો પાક જે કાંઈ છે કપાસનો 700 રૂપિયાથી લઈને 900 રૂપિયા. ત્યાર પછી થોડો ઓછો નુકસાની વાળો જે કાંઈ વર્ગ પાક્યો છે આપણી પાસે એ 900 થી લઈ અને 1100 રૂપિયા અને છેલ્લે સૌથી સારી બેસ્ટ ક્વોલિટી આપણી એટલે 1500 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા સુપર બેસ્ટ ક્વોલિટી કોઈ ખેડૂતોની પાસે આ વર્ષમાં આવી છે તો એનો ભાવ 1550 થી 1560 થી 70 રૂપિયા. માર્કેટિંગ યાર્ડમાં બહુ ઓછો માલ આવતો હોય છે, આવો એનો મોટા ભાગનો વેપાર અને વહીવટ ઘરે બેઠા જ થતો હોય છે. એટલે ઘરે બેઠા આ પ્રકારનો પાક જે ખેડૂતો વેચતા હોય એમને અહીં સુધીના ભાવો મળી રહ્યાના સમાચારો છે. હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિ આપણી વીતેલા આખા અઠવાડિયા દરમિયાનની છે. આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે અઠવાડિયું પૂરું થઈ ગયા પછીનો રવિવારનો દિવસ છે. તારીખ છે 16 નવેમ્બર 2025 અને રવિવારનો આજનો દિવસ. એટલે આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આજના બજાર ભાવની સ્થિતિ નથી. જે બજાર ભાવની આપણે ચર્ચા કરી એ ચર્ચા એટલે વીતેલા અઠવાડિયા દરમિયાન આપણા તરફથી વેચાયેલા કપાસની બજાર ભાવની સ્થિતિ. હવે આવનારા દિવસો જે કાંઈ આપણી સામે આવશે, આવતીકાલ સોમવારથી બજારો જે કાંઈ ખુલે અને આપણો માલ જે માર્કેટિંગ યાર્ડોમાં જાય કે આપણો માલ ઘરેથી વેપારીઓ જે કાંઈ ઉચકે, આમાં આપણને ભાવોની સ્થિતિ કેવી રહી શકે. તો આ વર્ષમાં એક વસ્તુ પહેલેથી જ્યારથી સરકારે આયાત અંગેનો નિર્ણય નિઃશુલ્ક આયાતનો કર્યો છે ત્યારથી એનો ઓછાયો તો બજાર ઉપર રહેશે જ છેક સુધી. એટલે કે લગભગ ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી મુક્ત આયાત છે એટલે ત્યાં સુધી સીધી અસર રહેશે
અને મુક્ત આયાતના દિવસો એટલે કે હજી જે સમય બાકી રહ્યો છે 1.5 મહિનાનો, આ સમયગાળા દરમિયાન વિદેશના બજારોમાંથી આપણા દેશના આયાતકારોને જે કાંઈ માલ આયાત કરવાનો છે એ કેટલો માલ આપણા આયાતકારો આયાત કરે છે અને આયાત કરવાની એમની અનુકૂળતા ત્યાંના વેપારીઓ અને ત્યાંના ઉત્પાદનોને લઈને કેવી છે એના આધારે ડિસેમ્બર 31 સુધીમાં આપણા દેશમાં આયાતી રૂની આવકો કેટલી થાય છે, કેટલી ગાંસડી પાક આપણે ત્યાં આવે છે, એના આધારે ત્યાર પછીના દિવસો પણ નક્કી થઈ શકે છે. પણ નજીકના દિવસોમાં જે કાંઈ વાતાવરણ આપણી સામે તૈયાર થવાનું હોય બજારનું, એ વાતાવરણની ઉપર એક સીધી અસર એટલે સરકારની આયાત નીતિની, અને બીજી અસર આપણા તરફથી બજારમાં અત્યારે જે રૂપમાં આપણી પાક પેદાશ જઈ રહી છે પૂરતા પ્રમાણમાં, આ બીજો મુદ્દો. અત્યારના દિવસોમાં આપણા તરફથી એકંદર આપણે જોઈએ તો આપણા આખા ગુજરાતમાં મળી અને સરેરાશ આપણા તરફથી જે માલ જઈ રહ્યો છે એ માલને આપણે લગભગ દરરોજના 2.5 લાખ મણથી લઈ અને 3 લાખ મણ વચ્ચે ગણી શકીએ. કોઈ દિવસે 5,000 10,000 મણ ઓછો ગયો હોય, કોઈ દિવસે 5,000 10,000 કે 25,000 મણ પાક વધારે ગયો હોય, પણ એકંદર 2.5 થી લઈને 3 લાખ મણિકાની વચ્ચે આપણા તરફથી માર્કેટમાં કપાસ જઈ રહ્યો છે. સામે તમામ જીનિંગ જે છે એ પોતપોતાના કામકાજ પર લાગી ગયા છે, એટલે એમની જરૂરિયાત લગભગ આ પ્રમાણેની અને આપણા તરફથી પુરવઠો પણ આ પ્રમાણે, એટલે પુરવઠો અને બજારની જરૂરિયાત ગયા આખા અઠવાડિયા દરમિયાન લગભગ સમાન ધોરણે રહ્યું છે અને તેથી બજાર પણ સમાન ધોરણે રહ્યું છે. હવે આવતા અઠવાડિયાથી આપણી પાસે જે કાંઈ પાક તૈયાર થઈ અને વિનાટ જે આવે એ વિનાટ આપણે કેટલાક ખેડૂતો સંગ્રહી શકે એવો વિનાટ અવશ્ય આવશે. હવે જે વિનાટ સંગ્રહી શકાય એવો આવવાનો હોય એ વિનાટમાંથી જે કોઈ ખેડૂતો સંગ્રહ કરવાની ક્ષમતા, એક સંગ્રહના અવકાશની ક્ષમતા સાથે સાથે આર્થિક સમૃદ્ધિ થોડી ઘણી જે કોઈ ખેડૂતો પાસે હોય અને 1 મહિનો 2 મહિના કે સિઝન ભર પણ જે ખેડૂતો માલ સંગ્રહી શકે એવા હોય, એ પૈકીના કેટલાક ખેડૂતો હવે પછી પોતાના તરફથી માલ વેચવાનું ઓછું કરી શકે, અગર તો માલ વેચવાનું બંધ પણ કરી શકે, કારણ કે હવે પછી જે પાક આપણી પાસે તૈયાર થઈને આવશે એ આપણો કપાસ સંગ્રહને લાયક તૈયાર થઈ અને આવશે, કારણ કે ખેતરમાં સારી રીતે તરડ્યો હોય અને તરડ્યા પછી એને પૂરતા પ્રમાણમાં સુકાવાનો મોકો મળ્યો હોય. ધીમે ધીમે ઝાકળ જે કાંઈ વધારે પડતો ઝાકળ પડતો હોય એ ઝાકળ ઓછો થઈ જવાના કારણે પણ ક્વોલિટી સારી રીતે સુધરતી રહેશે આવતા આખા અઠવાડિયા દરમિયાન. અને સુધરતી ક્વોલિટી પછી કોઈ ખેડૂતોને વેચવાની જરૂરિયાત હોય કોઈને કોઈ કારણોસર, એવા ખેડૂતો તરફથી માલનો પુરવઠો બજારમાં અવશ્ય આવતો રહે. પણ જે ખેડૂતો થોડોક સમય સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં છે એ ખેડૂતો તરફથી ધીમે ધીમે સંગ્રહ શરૂ થશે અને શરૂ થતા સંગ્રહની અસર બજારમાં બને તો એના કારણે ભાવોમાં સુધારાની સંભાવના, શક્યતા સૌથી પહેલી આવશે તો એ આવશે ક્વોલિટી માલ ઉપર, એટલે કે સારામાં સારી ગુણવત્તાનો જે કાંઈ આપણો કપાસ પાકે છે આ કપાસ આપણને દુનિયાના કોઈ ખૂણેથી મળવાની સંભાવના નથી. આપણે ત્યાં રૂની જે કાંઈ આયાત થવાની છે એ આયાત જે ક્વોલિટીની થવાની છે એ ક્વોલિટીથી વધારાની સારી ક્વોલિટી દુનિયામાં ક્યાંયથી મળવાની નથી. એટલે સારી ક્વોલિટીની જરૂરિયાત આપણે વીતેલા દિવસોમાં પણ જે વાત કરતા હતા એ પ્રમાણે હજી પણ આપણા દેશમાં પણ બનેલી છે અને સાથે સાથે આપણે ત્યાંથી પણ નિકાસ અવશ્ય થાય છે, આવનારા દિવસોમાં પણ થશે. નિકાસ જે થાય છે અને જે હજી થવાની હશે આ તમામ નિકાસ મોટા ભાગે આપણે ત્યાંથી ક્વોલિટી પાકની જ થાય છે. ક્વોલિટી સિવાયનું એટલે કે બીજા કે ત્રીજા ક્રમનું જે કાંઈ રૂ છે એ રૂ દુનિયામાં બાકીના દેશો જે કાંઈ વેચે છે એમનું વેચાય છે, પણ સારી ક્વોલિટી માટે આપણા ભારતીય રૂની જ જરૂર પડે છે અને ભારતીય રૂ આપણું નિકાસ જે કાંઈ વીતેલા વર્ષો દરમિયાન થયું હોય એ જ પ્રમાણે આ વર્ષમાં પણ થવાની સંભાવના બને છે. સાથે સાથે આપણા દેશની પોતાની જે કાંઈ ક્વોલિટી સાથે જોડાયેલા ઉત્પાદકો જે કાંઈ વસ્ત્ર ઉત્પાદકો છે એમની બની રહે છે અને તેથી સમય પ્રમાણે સારી ક્વોલિટીના ભાવમાં સુધારાની શરૂઆત થઈ શકે. સાથે સાથે બજારનું જે નીચલું સ્તર છે એ નીચલું સ્તર પણ ધીમે ધીમે ઊંચે આવી શકે, કારણ કે અત્યારે જે પાક આપણે 600 રૂપિયા કે 650 700 રૂપિયા સુધી વેચીએ છીએ આ વસ્તુ હવે ધીમે ધીમે આપણી પાસે ખૂટી જશે. અત્યારે જે બજાર જ્યાંથી શરૂ થાય છે એની જગ્યાએ પછી આવનારા દિવસોમાં બજાર કદાચ 1,000 રૂપિયા ઉપરથી પણ શરૂ થાય, કારણ કે ક્વોલિટી જે પ્રમાણે આવવાની શરૂ થઈ જાય, નબળી ક્વોલિટી વેચાઈ જાય,
ખેતરોમાંથી નબળી ક્વોલિટી આવતી બંધ થઈ જાય એટલે નીચલા દરજ્જાની ક્વોલિટીના જે બજાર ભાવ અત્યારે છે એ બજાર ભાવ ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઈ જાય. બજારમાં ભાવોનું લેવલ નીચલા દરજ્જાનું 1000 રૂપિયાની ઉપર આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. પણ આખી સિઝનને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યારના સમય દરમિયાન હજી સરકારની નિઃશુલ્ક આયાત નિર્ણયની જે તારીખ છે 31 ડિસેમ્બર એ પહેલા આપણા દેશની અંદર કેટલી આયાત રૂની થાય છે આ મુદ્દો સૌથી પહેલા અગત્યનો. બીજો મુદ્દો આપણા દેશની અંદર અને દુનિયાના બીજા દેશોની અંદર ક્વોલિટી રૂની કેટલી ડિમાન્ડ નીકળે છે આ બીજો મુદ્દો. ક્વોલિટી રૂની ડિમાન્ડ સારી નીકળશે તો આપણા ક્વોલિટી કપાસના ભાવ એકંદર હજી સુધારા તરફ જવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે, કારણ કે એટલી જગ્યા હજી બચી છે બજાર ભાવોમાં. અત્યારે જે બજાર ભાવો સારી ક્વોલિટીના આપણને મળી રહ્યા છે એ આપણે જોયું તેમ લગભગ 1500 રૂપિયાથી લઈને 1525 1550 સુધી પહોંચતા હોય તો એમાં આગળ વધવાની જગ્યા છે ડિમાન્ડના ધોરણે, અને ડિમાન્ડ બનવાની જે કાંઈ જગ્યા છે એ જગ્યા છે ક્વોલિટીના ધોરણે. એટલે સારી ક્વોલિટી જેમ જેમ આપણી પાસે આવતી જશે તેમ તેમ આપણે સંગ્રહ કરી શકીએ એવી આપણી સ્થિતિ બનશે, અને આપણે સંગ્રહ કરી શકીએ એના આધારે બજારમાં ક્વોલિટી માલની થોડી પણ તંગી ઊભી થવાના જ્યારે સંજોગો શરૂ થાય ત્યારે બજારમાં સારી ક્વોલિટીથી ભાવમાં સુધારાની શરૂઆત અને સંભાવનાઓ બને છે. પણ એ જે સમયગાળો છે એ સમયગાળો એટલે આપણા તરફથી બજારમાં જતા પુરવઠામાં થોડો વધારે પ્રમાણમાં કાપ આવે આ સૌથી અગત્યનું છે. અને એ કાપ આવવાને હજી કેટલોક સમય બાકી છે, કારણ કે શરૂઆતના સમયગાળા દરમિયાન આપણી પાસે જે કાંઈ પુરવઠો આપણા ખેતરોથી ઘર સુધી પહોંચતો હોય એનું પ્રમાણ પણ મોટું હોય છે, અને તેથી આપણા તરફથી બજારમાં જતા પુરવઠાનું પ્રમાણ પણ આ પ્રમાણે બની રહેતું હોય છે. એટલે આવનારા દિવસોમાં બજારની શક્યતાઓ અને સંભાવનાઓ સાથે સાથે આપણા ખેતરોની સુધરી રહેલી પરિસ્થિતિ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે આજના દિવસે કપાસ પર આટલું જ. જય કિસાન, જય ભારત.